નમસ્તે. શ્રી ગુરુદેવ દત્ત સર્વે સખાઓને જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય માતાજી. આ બ્રહ્માંડમાં જેટલા દેવો છે ને જેટલા દેવોને તમે માનો છો એ દેવો પ્રતિ મારું પણ સમર્પણ. સર્વને જય જયકાર હો. ભગવાન ના આચરણમાંથી આપણે શીખવાનું હોય છે. કૃષ્ણની જય જયકાર કરો, સ્વામિનારાયણની કરો, પ્રમુખ સ્વામીની કરો, મહાવીરની કરો, બુદ્ધની કરો, ગુરુની કરો, કોઈની પણ જય જયકાર કરો. એ પાત્ર છે એટલે આપણે એની જય જયકાર કરીએ એટલે બરાબર છે. પણ એમાંથી શું શીખા એ બહુ મહત્વનું છે. કૃષ્ણ, રામ, મહાદેવ એટલે ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, કૈલાસપતિ મહાદેવ, એમની જય જયકાર કરતાં પણ એમના જેવું આપણે જીવીએ એનાથી પ્રસન્ન થાય છે. એમના જેવું આપણું આચરણ થાય ત્યારે એ પ્રસન્ન થાય છે. અને ત્યારે એ આપણી જય જયકારને સ્વીકારે છે, ત્યારે ધ્યાન લે છે. આપણે આખો દિવસ મારા કરીએ શ્રી કૃષ્ણ સરનમમાં કે ઓમ નમો ભગવતે ગજાનનાય, કંઈ પણ આખો દિવસ ભલે મારા કરીએ, પણ એમના તમે જે શક્તિપીઠનો, જે પરમાત્માનું તમે પ્રેરિત થઈને તમે એની જે મારા કરતા હો, એનું 1% પણ આચરણ તમારામાં નહીં હોય તો એ શક્તિપીઠ તમારા પર ધ્યાન આપતી નથી. ભગવાનને નૌટંકી પસંદી જ નથી. તમે જે કરો તે શું કહેવાય, રિયલ કરો એમ. ભગવાનને નૌટંકી પસંદ નથી. તમે જેવા છો એની સામે પ્રત્યક્ષ થાવ. આજે તમે કોઈ પણ ઈષ્ટદેવનું સ્મરણ કરો છો એનો મતલબ એ છે કે તમે એની ફિલોસોફીને ઓબ્ઝર્વ કરો છો, તમે એની ફિલોસોફીને સ્વીકારો છો. પણ ગમે એટલી માળા કરો, ગમે એટલા મંત્રો ફૂંકો, પણ એના જેવો જો બનવાનો તમે પ્રયત્ન નથી કરતા તો એ ઈશ્વર, એ પરમ શક્તિ તમારા પર ધ્યાન આપતી નથી. સ્વાર્થ માટે કરેલી ભક્તિ પર ઈશ્વરનું ક્યારેય ધ્યાન હોતું નથી. તમે દાનવો, રાક્ષસોને જુઓ છો, એ એના સ્વાર્થ માટે ભક્તિ કરે છે. ને એકવાર પરમાત્મા મજબૂર પણ થઈ જાય વરદાન આપવા માટે તો એનો એવો ટોળ કાઢે છે કે પછી પેલાનો વરદાનનો કંઈ મતલબ જ નથી રહેતો. પણ જે એના જેવો બનવા માંગે છે, બની રહેલો છે ને એના જ જેવા કાર્યો આ સંસારમાં કરી શકે છે, એને જ્યારે પરમાત્મા વરદાન આપે છે ને તો એમાં કોઈ ટોળ નથી રાખતા. મારા તમારા જેવા નહીં, તમે પરમાત્મા જેવા બનો. એમાં પહેલી શરત છે અહંકાર અને ચરિત્ર. તમારા ભાગ્યવશ તમારામાં ગુણ ઓર દુર્ગુણ હોઈ શકે, એ સ્વાભાવિક છે. કે તમે જ્યારે ભગવાન જન્મ આપે છે ત્યારે બધા 99 ગ્રહ એના શ્રેષ્ઠ સ્થાનમાં હોય એ કંઈ જરૂરી નથી. એટલે તમારા ભાગ્યવશ, તમારા કર્મોના આધારે જે તમને ભાગ્ય મળે છે, તમને જે સોફ્ટવેર મળે છે અને જે ઘડી જે સેકન્ડમાં તમારો જન્મ થાય છે એના આધારે તમારામાં ગુણ દોષ હોય એ પરમાત્મા પણ સમજે છે. પણ એમાં એ બે વસ્તુને સહન નથી કરતો, એક તો અહંકાર અને એક ચરિત્ર. જે વ્યક્તિનું ચરિત્ર નથી, હું તો એમ કહેવું કે તે વ્યક્તિએ દેવના દર્શન કરવા પણ નહીં જવો જોઈએ. દર્શન કરવા જાય તો ઉલટીકા તમને નહીં ખ્યાલ આવે, પણ એનું સૂક્ષ્મ રૂપે તમારા પર સાપ પડતો હોય, તમને જોઈને જ એને ખીચ ચડતી હોય. ખાસ કરીને આ શક્તિપીઠો જેટલી પણ છે પ્રતિષ્ઠિત, એ શક્તિપીઠોના દર્શને તો જવું જ નહીં જોઈએ જેમનું ચરિત્ર નથી એમને. એટલે તમને જોઈને જ એને ક્રોધ આવે છે.
અને એનાથી સાપ જ અપાઈ જતો હોય, એ તમને દેખાય નહીં, તમે ઓર દુઃખી થશો. એટલે જો ચરિત્ર નથી તો શક્તિપીઠના દર્શને નહીં જવું જોઈએ, કારણ કે એ હાજર હાજર શક્તિ હોય છે ત્યાં, અને તમે એની સામે આવો એટલે એને ગુસ્સો આવી જાય. એકવાર બે વાર તમને અનદેખા કરે, પણ લપેટમાં તો કોઈક વાર આવી જ જાઓ. તો મનુષ્ય બે વસ્તુ પર બહુ ધ્યાન રાખવાની જરૂર છે. એક તો પ્રથમ ચરિત્ર અને બીજું અહંકાર. અહંકાર તમારા જન્મના ગ્રહનો દોષ નથી. એ વસ્તુ પરિસ્થિતિ અને સ્થિતિ પ્રમાણે તમારી અંદર વધતો જાય છે. રામે રાવણનું કે કૃષ્ણએ કંસનું જે મૂળ કે દુર્યોધનનો નાશ થયો, એની પાછળનું કારણ એમનો અહંકાર હતો. અને ચરિત્ર પણ હતું. દ્રૌપદીનું વસ્ત્રહરણ કરેલું, રાવણ સીતાને ઉપાડી ગયેલા. આપણી સંસ્કૃતિના ઉદાહરણો છે કે પરમાત્મા અહંકાર અને ચરિત્રને સાથે કોમ્પ્રોમાઇઝ કરતા નથી. તમારા જન્મના ગ્રહોને કારણે તમારી અંદર ગુણ દોષ હોઈ શકે, એ તો પરમાત્મા પણ સમજે છે, કારણ કે એના જ કારખાનામાંથી આપણે બહાર આવ્યા છે, એને જ આપણું મેન્યુફેક્ચરિંગ કર્યું છે. પણ એ આપણી અંદર જે ખરાબ વસ્તુ છે એની પર કંટ્રોલ કરવા માટે ભગવાને આપણી અંદર એક વિવેક બુદ્ધિ પણ આપી છે. એ વિવેક બુદ્ધિથી તમે તમારા દુર્ગુણને સમજો, તમારા ગુણને સમજો. તમારી અંદર છે ઓકે, બરાબર, પણ એનો એપ્લાય નહીં કરો કશે. દુર્ગુણ તમારી અંદર છે, તમારા અંદર કામ વાસના છે, તમે સમજો છો. દરેક વ્યક્તિ પોતે તો સમજતો હોય એની અંદર કામ વાસના કેટલી છે, બરાબર, પણ એનો ઉપયોગ ન કરો. એને તમારી વિવેક બુદ્ધિથી એને ડાયવર્ટ કરો. જ્યારે તમે એનો ઉપયોગ કરો છો અને તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ નથી કરતા, ત્યારે પરમાત્માની શક્તિ તમારી પાછળ પડી જાય છે. ભગવાને તમને હથિયાર વગર નથી મોકલા, તમને વિવેક બુદ્ધિ આપી છે, તમને શાણપણ આપ્યું છે, તમને ગુરુ આપે છે આ પૃથ્વી પર માર્ગદર્શન આપવા, મારા જેવા આપે છે કે જે તમને રસ્તો બતાવે. ભગવાન તમને આપે છે, એને ખબર છે કે જે પ્રકૃતિ જે સંજોગોમાં આણે જન્મ લીધો છે એટલે આની અંદર આ દુર્ગુણ છે, પણ એને વધારવા કે નહીં વધારવા, એ દુર્ગુણને વધારવા કે ઘટાડવા, એ આપણા ઉપર ડિપેન્ડ છે. એ આપણી વિવેક બુદ્ધિ ઉપર. અને આ વિવેક બુદ્ધિ જાગૃત કરવા માટે સત્સંગ એટલે સત્યની નજીક જવું, ગુરુ કરવા, સારા વ્યક્તિઓની દોસ્તી કરવી, શાસ્ત્રોને સમજવા, એને વાંચવા. એવા ઘણા પેરામીટર્સ છે જેના આધારે તમે તમારી ચૈતન્ય શક્તિ, તમારી વિવેક બુદ્ધિને પ્રજ્વલિત રાખી તમે તમારા દુર્ગુણો ઉપર અંકુશ કરી શકો છો. મારામાં પણ છે, પણ આ જ વિવેક બુદ્ધિ એનાથી હું પણ એને કંટ્રોલ કરું છું. એને હું વધારું એટલે હું પરમાત્માની રેન્જમાં આવું, સુદર્શન ચક્રની. ભગવાને આપણને આપ્યું છે. 4 વ્હીલ તમને આપે છે તો સ્ટેરિંગ આપે છે ને, 4 પૈંડા હોય છે, એમાં એન્જિન હોય છે, 2500 cc આટલા હોર્સ પાવરનો પાવર હોય છે, પણ એને કંટ્રોલ કરવા માટે સ્ટેરિંગ આપ્યું છે. અને સ્ટેરિંગ ચલાવનારને 2 હાથ આપ્યા છે, આંખ આપ્યા છે, નાક આપ્યા છે. એમ ભગવાને આપણા દુર્ગુણોને કંટ્રોલ કરવા માટે આપણી અંદર એક સ્ટેરિંગ આપેલું છે, એને કહેવાય વિવેક બુદ્ધિ. તમે એ વિવેક બુદ્ધિનો ઉપયોગ નહીં કરો, સ્ટેરિંગનો ઉપયોગ નહીં કરો, અને તમારી ગાડી કશે ઠોકાઈ જાય તો એ દોષ તમારો છે. જે છે તે આ જ સંસાર છે, જે છે તે તમારું આ જ ભાગ્ય છે. એ ભાગ્યને કેટલું સુધારવું, એટલે એની અંદર જે સારું છે એને કેટલું વધારવું, એની અંદર જે ખરાબ છે એને કેટલું ઘટાડવું કે વધારવું, એ આપણા હાથમાં છે. આપણને એટલે જ વિવેક બુદ્ધિ આપી છે. આપણને મા બાપ આપ્યા છે, પરિવાર આપ્યા છે, સમાજ આપ્યા છે, આપણને ગુરુ આપ્યા છે, ઋષિમુનિઓ આપ્યા છે, આપણને ઉપનિષદ આપ્યા છે, વેદ આપ્યા છે, ગીતા આપ્યું છે, રામાયણનો ગ્રંથ છે, રામચરિત્ર આખું તમે
કેટલું મર્યાદા પુરુષોત્તમ. એવી કેટલી પરિસ્થિતિઓમાં એમને પસાર થયા, જ્યારે એમને પોતાની જાત પર કંટ્રોલ રાખવો પડ્યો. વિવેક બુદ્ધિ, પોતાની ચૈતન્ય શક્તિ, પોતાની આત્મશક્તિ. આત્મશક્તિ ને ચૈતન્ય શક્તિ તમારી ત્યારે જ વધે છે જ્યારે તમે નિત્ય સત્યની સાથે રહો છો. નિત્ય તમે પરમાત્માને ગમે એ રીતે જીવો છો. નિત્ય તમારા દરેક કર્મોની અંદર તમે પરમાત્માને સાક્ષી રાખો છો કે હું આ કરીશ તો પરમાત્માને ગમશે, આ કરીશ તો પરમાત્માને નહીં ગમશે. તમે જે કંઈ પણ આહાર વિહાર કરો છો, ખાઓ છો, તે પરમાત્માની સાક્ષીએ ખાઓ છો. એટલે તો આપણે તો નિત્ય ભગવાનને ભોગ ધરાવવાની પ્રથા છે. એનાથી તમને ખ્યાલ આવશે કે મારથી આ ખવાય, આ નહીં ખવાય. તમારા ઈષ્ટદેવ, તમારી કુળદેવી માંસ મચ્છી મદીના નથી ખાતા, તો તમે કેમ ખાવ છો? એ વિચારો. હું તો મારા સમાજમાં પણ જાઉં ને, તો જે પણ કોઈ મને બોલાવે, ઘણા લોકો બોલાવે મારી આ વાતોથી પ્રભાવિત થઈને, હું એ લોકોને આ એક જ પ્રશ્ન કરું છું, તમારી કુળદેવી શુદ્ધ શાકાહારી એકદમ પવિત્ર છે, એકદમ દેવી સ્વરૂપ છે. કુળદેવી મોઢેશ્વરી માતાની વાત કરો. અમારા સમાજ, તમારા ઈષ્ટદેવ રામ, કૃષ્ણ, શંકર, હનુમાન, એ પણ એકદમ પવિત્ર છે, શુદ્ધ શાકાહારી છે, બરાબર? તો આપણે એની સંતાન આપણે કેમ ખાઈએ છીએ? એમનું ચરિત્ર જુઓ. તમારા પરમાત્માના જીવનમાંથી તમે શીખો. તમારા નેશનલ હીરો રામકૃષ્ણના જીવનમાંથી શીખો. અસંખ્ય ગુરુ થઈ ગયા, અવધૂત થઈ ગયા. રંગઅવધૂત મહારાજ થયા, વિશ્વનાથ અવધૂત થયા, સાંઈ બાબા થયા, શ્રી ગજાનંદ મહારાજ થયા, હા, વાસુદેવાનંદ સરસ્વતી થયા. આ બધાના જીવન ચરિત્ર, આ આપણા નેશનલ હીરો છે. શંકરાચાર્ય થયા. તો તમારા જન્મના સમયના ગ્રહ દોષોને કારણે તમારામાં કોઈ દુર્ગુણ હોય તો એની પર કેવી રીતના કંટ્રોલ કરવો, એના માટે આ બધા તમારા નેશનલ હીરો, એની પર ધ્યાન રાખો. એ લોકોમાં પણ હશે જ ને, મહાદેવમાં પણ છે કે એ બધા મહાકૃતિ, ત્રીજું નેત્ર ખુલી ગયું તો પૂરું. એ રીતના ભગવાન કૃષ્ણમાં પણ હોય છે, એટલે વિષ્ણુ, નારાયણ. એ રીતના બ્રહ્મદેવમાં પણ છે. આપણને કોઈ ભગવાન પર આંગળી ચીંધવાનો એ નથી, પણ દરેક જીવથી લઈને, મનુષ્યથી લઈને પરમાત્મા, દેવ, ઋષિ, દરેકની અંદર, સંત હોય, અવધૂત હોય, પરશુરામ, બરાબર, દરેકની અંદર કંઈ ને કંઈ માઇનસ પોઈન્ટ હોય જ છે. પણ એ લોકો એમની વિવેક બુદ્ધિથી, એમની ચૈતન્ય શક્તિથી, એની આત્મશક્તિથી, એની ભક્તિથી એને વધવા દેતા નથી, એને ખાતર જ નથી આપતા. તમે ગરીબ હો, મધ્યમ વર્ગના હો, એ તમારું ભાગ્ય છે, એ દુર્ગુણ નથી, એ બદકિસ્મતી નથી. એને તમે સુધારી શકો છો. સત્કર્મો નિત્ય, મેં કહ્યું છે આગળ પણ, નિત્ય તમે પુણ્ય કરીને તમે તમારા ભાગ્યને સુધારી શકો છો. અને ગમે તેટલું સારું ભાગ્ય લઈને આવ્યા હોય ને ભાઈ, તમારા ખરાબ કર્મો, નિત્ય ખરાબ કર્મોથી તમારું ભાગ્ય તમે બગાડી શકો છો. રાવણે તપ કરીને કેટલી સિદ્ધિઓ મેળવી, બધું એને પૂરું કર્યું. કંસે પણ પૂરું કર્યું, દુર્યોધને પણ પૂરું કર્યું. ભગવાન તમારા ભાગ્યથી તમને ઐશ્વર્ય આપે છે, પણ એ ઐશ્વર્યને ટકાવી રાખવું અને કેવી રીતે ટકાવી રાખવું, એની વિવેક બુદ્ધિ પણ આપણને આપી છે. એટલે હંમેશા એક પગ ધર્મમાં રાખો. એ ધર્મ જ તમને અનિષ્ટ કર્મોથી બચાવે છે. બહાર જવાને તમારે પછી નિત્ય સાંભળવાની જરૂર નહીં પડશે. એકવાર જીવન જીવતા શીખી ગયા ને ભાઈ, તમે 10 માણસને શીખવશો કે જીવન કેવી રીતે જીવાય. બહુ સીધું ને સરળ છે. બસ જરૂર છે તો સમજણની. આપણી વિવેક બુદ્ધિને જગાવવાની, આપણી ચૈતન્ય શક્તિને જગાવવાની, આપણા ચિત્તને શુદ્ધ કરવાની, આપણી બુદ્ધિને શુદ્ધ કરવાની, આપણા આત્માને શુદ્ધ કરવાની. એના માટે નિત્ય પ્રાર્થના કરો.
નિત્ય પ્રાર્થના કરશો તો તમારું અંતઃકરણ મન બુદ્ધિ શુદ્ધ થશે. પણ હૃદયથી કરો. એવા વ્યક્તિઓનો સંગ કરો કે જે સીધે માર્ગે જતો હોય. ના આપણા નેશનલ હીરો જેટલા પણ છે, રામકૃષ્ણ, શંકર, હનુમાન, બરાબર ને, પરશુરામ, ચાણક્ય, બરાબર, એ બધાના જીવન માટે શીખો. કેટલાના નામ ગણાવો? 10 કલાકનો એક જ વિડીયો બને એટલા નેશનલ હીરો છે. એમાંથી શીખો. ગુરુદેવ દત્ત. સુરતથી સંજય બોડીવાલાના સર્વે સખાઓને પ્રણામ. મારો મોબાઈલ નંબર છે 7405323000. વિડીયો વાંચ્યા પછી એના પર તમારા પણ કોઈ અંતરાત્માના વિચારો હોય તો લખીને ત્યાં શેર કરી શકો છો, વોઇસ મેસેજ કરીને પણ. મને પણ ગમશે, હું પણ તમારામાંથી કંઈ શીખીશ. અને એ જ તો પરસ્પર દેવો ભવ. ગુરુદેવ દત્ત.